એ આયલામાં હું તો થાકી રહ્યો, પરસેવો વળી ગયો. હવે તો આ પૂરા ભેગા કરી નહીં છે. આયલામાં પાણી પીવી સાહેબ, સાયા જઈ એ શીશો ભરીને લાવ્યો. તને ખબર પડતી નથી પાણી ભરીને લાવવાની. હા તડકો પણ આમ જો ને તું તમને 10 વખત કીધું છે દાળિયા કિલો 2 દાળિયા કિલો સાંભળતા જ મેં કીધું. તારા બાપ દાડિયાના 250 રૂપિયા છે બપોર સુધીના. પણ આમના મરી રહીશું કામ કરી કરીને તડકાના. તો શું કરવું તારે? શું કરવું? ભગવાન માણસો સહી ખરેખર. હાલા પાણી પી લે. હાલો હું તો કહું આમ જો તો એવું હોય ને તો કામ થઈ જાય. આમ ચપટી વગાડવી ને તો આપણે આમ તો આમ રાણ પર જવું હોય ને તો રાણ પર વહી જાય. ચપટી વગાડવી તો પાછા આવતા રહી. કપાળ તમારું એવું હોય. હવે એવું હોય ને તો સારું હો. હું જ કહું એવા દિયે હોણા જવાનું બંધ કરો. તાતા કામ તો ન કરવું પડે ને. 2 દાળિયા ગોતલો બધું થઈ જાય. દાડિયા તારા ડો અત્યારે કેટલા દાડી છે? 450 રૂપિયા આખો દીની દાડી છે. એવા દેવાય. અને ઓલું આપણે આમ કર્યું ને આમ એટલે તરત કામ થઈ જાય. તો ક્યાં મળે લઈ આવો ને? એવું હું એટલે જ તને કહું છું. એવું હોય તો એમ તમે ગોળા મારવાનું બંધ કરો અને શેઠ પાસે જાઓ. થોડોક ઉપાડ લઈ આવવાને આપે તો. પણ મેં શેઠને 2-3 વાર કીધું છે ઉપાડનો. પણ એમ નહીં. હવે તેલમાં હવે સવારમાં શાક થાય કે ન થાય કાલે સવારે તેલનો ડબ્બો ખૂટી રહ્યો. તેનો તેલ લાવવું પડશે. આ તો એ સારું એ બધું થઈ જાય છે. હવે શું કરવું તારે? હવે છે ને મને તડકાનું હવે ને માથું એને આમ ઘૂમરી મારે આમ થાય આમ. એટલે હું કામ કરીએ કે નહીં હવે. અને એટલે ને ઘીરે વહી જાય બે. હા ચાલો ટાટા પર થાય એટલે આવશે. હાલો. હા તો એમ કરી વાત. હે ભગવાન. સારું એવું હોય છે જ નહીં. હે એવું હોય છે તો ખરું. મને આ એવા જ વિચાર આવ્યા ખરે. હજુ તમારે એ મનમાં એ જ વિચાર છે? કંઈક એવું જ આવી જાય ને હાથમાં તો કામ થઈ જાય. એક કામ કરો ને, હે મણી એમ જતા રહ્યો અને ઓલી ભૂતની સ્વેટલી આવે ને તાતડી કરીને વાટી લેતા આવો. એવું બધા કહે છે એવું. એવું નહીં બીજું હોત આવે તે એવું કંઈક ન આવતું હોય. એવું નહીં હોય પણ આવડું આ હોય કદાચ. એવું કંઈ ન હોય તમને વ્યામ હોય. એવું ન હોય. એટલે એ અડતાને એમ કરી જો કોઈ કે ઉતરીને માથે ઉતારીને નાખ્યું હોય. પણ એટલે ભારે કેમ કેમ મારે બેઠું આ તો સર્કસ થયું છે એમ કે ઓરા રહ્યો. હે ઓરા રહ્યો સર્કસ થયું છે. સર્કસ? હા આ તારું ડો એવું હોય માર્ગમાં. હા ઠીક લ્યો. હા ઠીક લ્યો. રે મને જવા દે તું અહીંયા. હાલો જો. એટલે એ શું છે? હા તો વીટી છે. એટલે હા લાવ હું પહેરવાળું. તારે નો પ્યારાય હવે મને જડી છે. એટલે એ ફોન આવ્યો મારામાં. હે હાલો હા બોલો બોલો શેઠ. એ સારું શેઠ કે ઉપાડ લઈ જાય ને તારો હિસાબ કરાવી જાય. ન હોય મારા બેટી વીટી હાથમાં આવી ને મારે કામ થઈ ગયું. હાડું ઓલું જ નહીં હોય ને હું કવી. મને 2 દી આવા જ વિચાર આવે. વિચાર આવે છે. હાલો હાલો પછી થઈ ગયો શેઠને ઘરે. શાંતિ હજી હું તો હશે. હજી નહીં સારું થયું હોય નકર આને હવે બીજા દવાખાને લઈ જવી. હા બીજું શું થાય દવાખાનું બદલાવ. એટલે શાંતિ હા કેમ બટા એ ન રાગે આવ્યું? એ જુઓ રાગે બાપા. હે હા જો તો શાંતિને રાગે આવી ગયું તમે તો. હે શાંતિ? હા હાવ રાગ આવી ગયો. દવાખાને જવું પડે એવું નથી ને? ના ના કા હું તને કહેતો હતો ને કે આ વીટી જડી ને પછી તો આપણે આ 3-4 કામ હારા થઈ ગયા. સાચી વાત છે. આ નક્કી જાદુ વીટી જ છે બોલ તો કામ થઈ જાય ને આપણે. તારે. કારણ કે આમ ચપટી વગાડે કામ થાય છે આપણું. હવે તો રાગે છે ને હા હાવ રાગે હે. તો વાંધો નહીં આપણે. શાંતિ તને હાવ સારું થઈ જાય ને બટા. હા તો હાલો હે ને નહીં તો નાખ પછી આપણે મામાને ઘરે આંટો મારી આવી. હા તો જઈએ હાલો. તમારે શું આ મામાને ઘરે ઉતાવળ છે? ઓલે નેર ખડકવાની છે શું મામાને ઘરે? તો નહીં તો ખડક છું. એ નેણ બેણ સમજો નિરાયતે ખડકીને જારિયા બારિયા પોળા કરીને પછી બધું આપણે કામ પતાવીને પછી જઈશું. પેલા આટો ખાઈએ પછી નીણ ખડકી નાખશું નિરાયતે. હા એમ હા સારું થઈ ગયું. તો હવે કોદડો હારે હાલતો થયો. હવે જવું જ પડે ને. આંટો ખાઈ આવી અમે. હારું રોજ નહીં જાગ્યો તમ તાર હવે તારા મામાને ઘીરે તાર મીંડ્યો આવડા પાડવા. શાંતિ હાલ બેટા. હાલો નહીં ને ખાલી
રામ રામ. એટલે આ શાંતિ તારે બા ક્યાં છે આવી તો શું કહો છો? હાલો મને હે ને આ વીટીમાં થોડો ગનસ વ્યાયામ જાય થાળો કા આ વીટી આવતા આપણે જો અહીંયાથી જડી પછી આપણે શેઠનો ફોન આવ્યો હા કે ભાઈ તારો હિસાબ કરાવી જા ઘીરે આવ્યા હતા શાંતિ સારું થઈ ગયું હાલો આ ઘણા કામ થઈ ગયા હારા હારા કપાના ભાવે હારા આવ્યા તો તમને છે ને એમ જાય એટલે મને એવું લાગે છે આ રહીને જાદુઈ વીટી છે બોલ એવું હા તારું શું કહેવું હોય તે કદાચ હા શું ને મને એવું જ લાગે હાલો પણ લગભગ એવું હોય નહીં કારણ કે તમને આમાં તમે વિચાર કરી કરીને તમને હાવ દુબળા પડી ગયા હો ના ના હું આ શું દાવો ભૂંડી તમને બલ ગમે એવું લાગતું હોય હકીકતમાં તને લાગે એવું એવું હા હું તને શું કહું શું કહો કે હે ને આપણે જવું હોય તો આપણે ત્રણેય જાવી તાર બાપાને કીધી હા આપણે હે ને આ માવઠા જેવું છે ને થોડું ઓલી આમથી જાહેર ભેગી કરવાની છે જાહેરિયા પોળા કરવાના છે તો આપણે હાનના પછી આંટો મારીને તરત આવતા રહીશું હું રોકાવા નથી દેવી તો એમાં શું રોકાવો અહીંયા આંટો માર્યો લા થઈ બગી જાય શું એમાં ને સારું તે મારે આવો ને હા આપણે ત્રણે જાવી તો સારું તે એમ કરીએ શાંતિ ક્યાં ગયો નાવા નથી જો આ તો તીએ થયો હોય કે હાલ કે પછી જાવી એટલે હાનનો હટ પાછા આવી શાંતિ ત્યાં થઈ જાઓ બેટા હા હા તે હાલો તો પછી આપણે નીકળવી તે હાનના હટ પાછું આવી નકામું આ જો માવઠું થાય છે ને તો જાહેરને જાહેરિયાને બધું બગાડશે હા તે હારું હાલો એમ કરીએ હાલો 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 આમાં તો કાંકરા ને એવું બહુ છે હરખું જોતો ખરી તને કહું છું હા પણ હરખું ઝાટકને આમાં કાંકરા છે મંડાણી સાથે એક વાર મારે બહુ વર્તાય નહીં ને ઝાટકું શું ભૂંડ્યો તો ત્યાં કાંકરા આવે છે કાંકરા તારા ધોળામાં ધોળું લાગે બધું લે મારે સવામાં સડાવવા પડે હરખું બેગ ઝાટક લ્યો નહીં, રીતે નહીં. જોજો હો. હા 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 ઓલા ભૂપતને થોડું એક જાદુ જડ્યું છે વીટી હા એને સારું છે એમ હા એના છોકરાને સારું છે એને સારું છે હા આમાં તો કાંકરા બહુ છે તો એમાં તમને દેવાડ્યા છે બહુ છે એમાં પણ તારું નકર કામ આ શું તમારું કામ છે હા તારું કામ પણ હલર રેખવું પડે છે ત્યારે હા નગરા અને કાંકરા હવે હરખવા મળ્યું કઈ પણ કાંકરા હાટું તમને આ જોઈશા છે નકર તો શું આવ્યું આ તો હું તમને ઝાટકો મારી નાખું ઝાટકો મારી તો મરી જઈશું શું ઝાટકો તારે હું કે કાંકરા ભારતી નથી બસ હવે હલર ઘોડે આવવા દે છે આ ઓલાનો આમાં હું જોઈને રહેતા નગર એમ નામ આવે આ ઢગલી કરો કેટલા ઠેકાના ઢગલી જોઈ કરી? જોઈને આ ઢગલી કરો પણ આમાં કાંકરા નકરા આવે છે કેમ આમાં ઢગલી કરી તારું કામ બહુ ઉર્યું છે પણ તમને આટલા દાય જોઈશા છે સારું કરવા ત્યારે ભાઈ મારી કરો હાલ મારે મોતાઈ આવે એટલે ઓછું વટે લે તું મોટા ઉતરાય આવે છે અહીંયા આવે છે હવે હું ઉતરાવે બસ હવે ઉતરાવશું ઓલા કહું તો ઓલે જડે કહી દીધું તો બોલાવે ઓલાને ભૂપત હા એ જો ભૂપતને વીટી જડી હા એટલે કેવી છે નહીં નહીં હા હા એટલે એનેથી ઓલો શાંતિ માંદો હતો ને હા એ વીટી જડ્યા પછી એને સારું થઈ સારું થઈ ગયું ગયું અને ભૂપતના શેઠનો ફોન આવ્યો તો ચમત્કારી બેટી હા હા કે ભૂપતને કે તારો હિસાબ કરાવી દીધા વાહ ભાઈ એટલે રજા આપી દેવાય નહીં કે સારું શું હિસાબ કરાવી દે. પૈસાનો હિસાબ કરાવી છે, દીધા. હા એમ એટલે એમ કહું એટલે આપણે તો પાડો પડે હા ભરતા જ નથી કરતો હા હા એમ શું બેટા શું કરો તમે આ જો ને છોકરા જોઈ આગળ એવું બોલો મારા બાપાને બેવરાઈ દીધા આપા ઓલો કામ હટ થઈ જાય ને તો તમારે એકને કરાય આવું ચોખા હટ મૂકી દે થોડું ભાઈ એમને ન બેવરે મોડું ન થાય રાંધવાનું
એમ તો હા બધી જેવી કામ ને તૂટી હારે હારે થઈ મને વળગાડ્યો આમાં તો જો તમે પણ તો વાડીએ જતા રહેતા હો વાડે જ્યાં કાંકરા ચાર મોટા અલગ પડે તો કાઢો આ સોખા કોણ છો એ સાચું તો અને ઓલું હારે હારે બધું કામ થઈ જાય એ સાચું ઘડીકમાં જ્યાં ભૂખે મરી જાય હા એ ઘડીક ખમે તો તમારે ધુમાડો ખાવો હોય ધુમાડામાં શું ને બહાર ધુમાડો જ ખાવાનો રખડું ત્યારે પણ ખાવું હોય તારે ના એટલે એ ભઠે હા? એ જો મોટું પાંગોઠવા વાળે ખાવા જોવી છે ને તારે હા એ તો કાંકરા જોવો પડે ને પણ કાંકરા તારા આ બધા નામ કાંકરા ડોડા હાથે ચડી જશે વળે ગાયું દીશે હા પણ આમ હરખું આમ ઓલું જોઈતી ઓલું કરી દે તો ન બહુ આવે ઓકે તો નથી જોવા પડે નકરા તેમાં પાછું ચાલુ જ રાખો કાંકરો જોવો પડે ને બીજું કામ હોય કરો બીજું ખીચડીનું તો શું તમે કહેતા હતા ભૂખતાનું શું જડ્યું ભૂખતા કહેતા હતા ને વીટી જડી તે જડે જાદુ હા એમાંથી ને બધું સારું થઈ ગયું એને બધું સારું થયું વીટીમાંથી નથી થઈ તો એને શેઠે કીધું હિસાબ કરાવી દે તે ટાઈમ કીધું આટા બેટા લઈ હવે તો બધું ખોટું છે એક તો જગા દેવી છે. અને તમને ન ખબર હોય શેઠને એ તો હું પૈસા લાગીને હાથ જોડીને કહેતો હતો હા કે હવે મારા ભાઈને આ પૈસા દઈ દો એટલે એ મારા કહેવાથી જ થયું છે હું કરગર તો એની હાટું થઈ એમ તો અહીંયા આટા હું જ હતો ને તારે એ તમને બધી વાત ન કરતો હોય ના એવું નથી કીધું સાનમાનું રાખે હા તો મારા બાપાને નહીં કરતો હોય વાત કરે બાપુ ના મને ને વાત કરતો તો પૂછજો પેલા તમે હરખું તો તમને બનાવી ગયો ને પણ એમાં એવું છે બા હમ ભૂપનને કરવાનું ને પણ સમજા વીટીને બાને બધું બનાવી જાય બરાબર. હા મને મારા સામું એવો તો ના કપે છે ને એમ હા વીટી જડી તારથી એટલે મૂળીને વીટીનું એમ કે હા. વીટીથી સારું છે મારે વીટીથી સારું થયું એને એવું છે મગજમાં હા એટલે એ મોજમાં ફરે અને આ તો આમ તે કર્યું બધું તો બરાબર તો હતું હા એમ તો હતું તમારું ઠીક હાલો બા હવે હું જાઉં તો હા જા બેટા હો બાપુ હા હા જા આ વીટીને લીધે ને એવું નથી તો ઓલાએ સાથ આપ્યો ને એમાંથી છે હા વીટીનો દઈને વ્યાયામ છે છે એ ભૂપત આવતા આપણે કહેવાય થાય ને હા એ આવે તાર કહી દઈએ બીજું શું તાર સમજાવી દે આવે સમજાવવું પડે ને હા કે ભાઈ શું તારે આમેથી થયું શું નહીં બધું આપણે કહેવું પડે નકર આની ખબર કેમ પડે આપણને ખબર ન પડે ને કીધા વગર ખબર પડે હા તો હમણાં આવે એટલે કહી દીજે તું હા હા ફોલ આવજે ને પાછી પાછા સણકા કરવા મળજે નહીં નહીં ઓલો જવાબ દેજે કોલ આવો પડે જ દે ને હા હવે આ હરકો સારો કરવા માંડ શું એમાં જો કરે પણ તારે આમાં નકરા કાંકરા આવે છે તો શું તમે સસમાં હેઠે રાખીને અધે જોવો છો તો ક્યાં જવું એમ કાંકરા વર્તાઈમાં ન વરદાય આજ તો નજર રાખ તમારી હા પણ મેં કીધા દાણું હટ સારું આ કરવા શું નજર રાખીને કામ તમારે પણ આ હટ મેં કીધું જોવે ને તો થાળીમાં નજર રાખો તો કાંકરો નીકળે પણ મેં કીધા સારું કરે ને એટલે આમાં જોવા તો કાંકરામાં નીકળી જાય હું તમારી બુદ્ધિ ચાલ સસમાં હેઠે રહે અને જોવે જ દેખી શું આમાં છે કંઈ એને કાંકરા ન આવે એટલે મેં કીધું પણ કાંકરા તમે થાળીમાં તમારે જોવાના છે પણ આમાં તો આવા દે હલર ઘોડે આમને બાંધે એટલે આમ હરખો આમ ઝાટે તો ઓછા આવે કે નહીં તારે ઝાટકીને તો આપ્યા હે એ તારે અને સસમાં અધે ચડાવો આજ તો નજર રહે તમારી કેમ થાય ને તો તમને બહુ તારા ભાડા કેમ છે ભાડે નહીં આંખ્યું હે કોડા જેવી મોટી એ તો ચાલો બાપા હાય હા ભૂપત આય હાય હું ભૂપત આ વીટી જડ્યા પછી તાર સારો હા બા એટલે હું આમ લાભ શું થયું લાભ તો લાભ જ તે ને નકર તો હું શેઠને કીધી લીધા ને ફોન કર્યો મેં કીધું મારો હિસાબ દો મને તોય ન આપ્યો ઓલા સાયન્તીન જે સારું નહોતું થતું એને સારું થઈ ગયું બરાબર. હં.
તો પછી આમ તને કાંઈ આમ લકવા બકવા થઈ જાય કે એવું કંઈ નથી થયું ને એવો પેરાગોલનો આંસકો આવી જાય એવું કંઈ નથી થતું ને ના ના એવું જ મને શું લેવા થાય તો શેઠાવડે કે રજા આપી દીધી ને આમ કે સારું થઈ ગયું એટલે ભાઈ એવું કંઈ ઓલું નથી થતું ના ભાઈ ના હાથરે સારું મારે વીટી છે ને તો ખરેખરું છે અત્યારે એને ખરેખરનું છે હવે એવો કઈ લગો આમાં વાત નથી જરૂર સમજે દવાખાને લઈ ગયા હતા કોને શાંતિ સાયન્તિન ચઈ ને લઈ ગયો ઈ વીટી આવી ને પછી સારું થઈ ગયું તરત જ તે હારું તો ઓલી તારી પાસે વેટેમાં જાદુ હોય તો તારી માના મોતૈયાનું ઓલું કરી દે ને આંખમાં વર્તા એવું એવું હા તો મારી પેલા આ રે જાદુ વીટી છે હા તો એમને તપાઈ ગયો હતો તારી માને આમ લઈને બચ્ચે લઈને આમ કઈ ઓલું નથી ને બીજું હા જોવાઈ દો તો મને મોજ્યો શક નથી ઓલી બચ્ચે લઈને જોતો મોટું ફાટતો તો છોકરો જોઈતો પણ બાપા મોઢા મોતૈયો ન હોય આંખમાં હોય હવે હા પણ આંખમાં હોય તો ઉતારી જોતો વેઠી છે આમ ઓલું કરી દો તો આંખમાં તો મને હજે તો આમાં ઓલું લાગે વેલ આવી જાય શી ખબર કે આ બધું અત્યારે ઓલું છે તો તે હું આ જાદુ વીટીથી ઓલું કરું છું જાદુ વીતરી લે અને ઓલું બચ્ચીને આમ શેવડો કરીને ઓલું કરી દો બરોબર આમ સામાં ચડાઈને આમ બધું આમ વર્તાય પણ ઝાંખું રાખું રાખું દેખાય હા તે આ મારી જાદુ વીટી થઈ ગઈ સારું હા. મારા અત્યારે સુધી બધું સારું જ અત્યારે થયું જોઈજો બેટા હા એક તો આંખમાં ન નાખી દેતો ને કે પાછો ઓ ઓ બાદે કરી તારી માને દેતો કા સારું થઈ ગયું ને લે કા ઘડીકમાં સારું થઈ જાય તે આ તો જાદુ વીટી છે જાદુ વેઠે એટલે એમ ક્યાં છે હા આ વીટીથી નો બેટા સારું થાય આ તારું બાપા અહીંયા વીટીથી આખ્યું હારી થાય પણ આ જાદુ વીટી છે આ વીટીનો તને વ્યાયામ છે બેટા આ વીટીથી કંઈ થાય નહીં બરાબર પણ કટો છે ને એ કટો તારા છોકરાને દવાખાને લઈ ગયો બરાબર અને એ પૈયા લાગ્યો શેઠને એ શેઠે પાછો તને ફોન કર્યો કે તને તેડાયો બરાબર કે તું એમ તને આ વીટીનું આમ શાક મને શેઠે હિસાબ કરવાનું કીધું ના ના એ ખોટું બધું આ બધો કટાના હિસાબે તારો છોકરો હાજો છે વેઠે ને સારું કીધું હા વીટીએ તો એ તો સારું હાલો હું હે ને કટાને પૂછ્યું જોઈશ હા પૂછજો જી હો હું શાંતિને પૂછ્યું હા 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 તો બધા તાર ભાઈ ને બધા હા બધા પૂછી તમને વાત કરજો હો. પિતા શું કટા બોલ ને મારા બા ને મારા બાપા છે ને નકરા ભૂપતના જ વખાણ કરે છે એને ઓલી જે જાદુ વીટી જડી છે ને એ બધું એમ કહે છે કે મેં આ બધું વીટીમાંથી કર્યું શાંતિને સારું થઈ ગયું દવાખાનાનું એ બધું વીટીનું જ ક્યાં છે એવું ન હોય કટા તો એ ભૂપતને વ્યામ છે વીટીનો અને ખર્ચો જ્યાં હોય ને મેં કર્યો છે પૈસાનો હા પણ એને ન ખબર હોય એને વીટી ચડે એટલે એમ છે કે મારા વીટીને લીધે જ બધું થાય છે એમ હા અને એની બા ને એમ છે કે આ વીટીને લીધે આગળ વહી ગયો છે હમ. હા આવ્યો ભૂપત હા એ ભૂપત બેસ બે આ શું હિતાભાઈ વાતો કરો છો તારી જ વાતો કરતા ભૂપત એ મારી વાતો મને ખબર જ હતી કે તમે મારી વાતો કરતા હશો એટલે મને ખબર પડે ને એટલે જ હું અહીંયા આવ્યો છું તો તારી જ વાતો કરે ને તું કહેશ કે મારે આ જાદુ વીટીમાં બધું મારે હાજુ થઈ ગયું તારે જાદુ વીટીમાં બધું આ બધું હાજુ થઈ ગયું અરે ના ના કટાભાઈ મને ખબર પડે ને એટલે જ હું અહીંયા આવ્યો છું હોય એટલે છે ને તમે હાસા છો અને હું ખોટો તો પછી અને મારી આ વીટી ખોટી છે હા એમ તો જો આ બધા છે ને તારી ઘોડે જાદુ વીટીમાં જો મંત્રમાં આ બધું કામ થતું હોય ને ભૂપત તો બધા આ જ કામ કરે એટલે છે ને આ વીટી ખોટી છે ને આને હું હવે નાખી દઉં હા બસ એમ કોઈ દી આવા ગામમાં ન રહેવાય એટલે તમે જે કર્યું એ સારું કર્યું છે મારા હા એમ જ તારી માટે સારું જ કર્યું છે ને મેં કેટલો ખર્ચો કર્યો પૈસાનો જ્યાં હોય ને બીજી મહેનત કટાઈની જ છે પણ તને બધું વીટીનું હતું હા એટલે હવે જે થયો એ અને વીટીનું અભિમાન હતું એમ કે મને આ જાદુ વીટીમાંથી હું બધું સારું ના, કરું પણ એને ખબર પડી જાય ને કે આ વીટીનું કઈ નથી એમ મારા ભાઈએ મહેનત કરી એને ખબર પડી જાય હવે સાચી મહેનત કરી તું હા તે હવે મને હે ને માફ કરી ગયો હા એમ એટલે હવે આથી આપણે હવે બસ સાચા રસ્તે તું ચડી જા શાંતિથી કામ કરો હારી જગ્યાએ અને મહેનત કરો બસ એમ આવો કોઈ વીટીને વેમમાં ન રહેવું આમ તો હા તે સારું કોઈ વાંધો નથી હા.